દારૂ પીવે ક્યાં મળી રહે દારૂ એને? ક્યાંથી દારૂ મળે? ક્યાં કયું ગામ તમારું? હે સોનારિયા. તો કામ કોણ કરે? તારે કાકાની કોઈ ન હોય તો? એકલા રહ્યો છો તો તારે દાદા નથી? દાદા ઓફ થઈ ગયા તો સંપલા હાવ ઘેરે છે કે સંપલા છે જ નહીં? શું વાત કરશો? સંપલા તો હોય જ ને. તાર મમ્મીને કે લઈ દે ને પણ એ તો પણ તે તોડી નાખ્યા છે, તૂટી ગયા. પણ તો ધ્યાન રાખે ને બેટા. પૈસા તારે બહુ ન વપરાય, બહુ ફાલતુ ખર્ચ ન કરાય. એમ તાજ હોળી રેમ ને તોય તો હોળી તો રેમ હતું. બધું લઈ દે તો તારા મમ્મી હારા. પણ તારા પપ્પાને કહેવાય ને લઈ દે. ક્યારે આવ્યા હતા હમણાં તારા પપ્પા છે અહીંયા? પણ તને મળવાનું આવે હે? અહીંયા આવે ખરા? અમદાવાદ નથી રહેતા તારા પપ્પા? કેમ? દારૂ પીને આવે પાછા? દારૂ ન પીવાય, સમજાવવાના એને. હું તોય પીવે તો એને કહેતા હોય જ ન પીવે. કેટલા ભાઈ બેન તમે? કેટલા ભાઈ છો તમે? 5 ભાઈ છો તો? તારે 4 બેન છે? મોટી બેનું છે એ તો કામ કરતી છે ને. તો હવે તો તાર 4 બેન છે ને તોય તાર પપ્પા દારૂ પીવે? તેને કહેવાય ને ન પીવે. કઈ સ્કૂલમાં ભણો? સીતારામ. સરકારી છે તો તેની ફી હોતી હોય ને, ભરવી પડે ને. શું વાત કરશો? 14,000 ફીમાં ભણશો તો સરકારી એમ નથી ભણતો? કેમ? ભણજો કાંક બનજે. ડોક્ટર બનવું છે ને? પોલીસ વાળો બને? વાહ, પોલીસ બનજે. આમ કસરત કરવાની, શરીર મજબૂત કરવાનું તો પોલીસ વાળો બને. ખ્યાલ આવ્યો? પોલીસ બનવું હોય તો મહેનત કરવાની. આમ દરરોજ સવારે ઉઠીને યોગાસન કરવાના, સૂર્ય નમસ્કાર કરવાના, દોડવાનું. હા, પોલીસ બનજે. શું નામ છે તારું? હર્ષદ. વાંધો નહીં, કાંઈક બનીને બતાવી જાય તારા પપ્પાને. પછી તારા પપ્પા મેકી દે દારૂ. બને? તારા પપ્પાને કહેવાનું, તારે સવારમાં ઉઠીને ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન એ દારૂ મેકી દે. હું બને? મેકી દે.